ભાવનગર ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિની સંવાદ બેઠક યોજાઈ લોકસભા ચૂંટણીમાં આ વખતે સારા પ્રદર્શનની આશા અને આગામી સમયમાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી તૈયારીના ભાગરૂપે આ સંમેલન યોજાઈ રહ્યું છે। ત્યારે સમગ્ર વાત કરવામાં આવે તો ભાવનગર ખાતે શહેર તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિ સંગઠનનું એક સંમેલન શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયું હતું, જેમાં અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમર સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હાલ યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણી 2024માં કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડી હતી, જેમાં આ વખતે 4 કે તેથી વધુ બેઠકો કોંગ્રેસના ફાળે આવશે એવી આશા વ્યક્ત કરી હતી। ઉપરાંત આગામી સમયમાં જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ યોજના છે, ત્યારે સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ બૂથ સહિતની રણનીતિઓમાં રહેલી ક્ષતિઓને દૂર કરવા અંગે કાર્યકર્તાઓ સાથે સંવાદ સંમેલન યોજાયું હતું। આ ઉપરાંત અનેક મુદ્દાઓ પર ભાજપ પર પ્રહાર કર્યા હતા। કેકેએસ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ભાવનગર ખાતે આજે કાર્યકર સંવાદ છે, શું કહેશો? ચૂંટણી એ જ માત્ર આખરી ધ્યેય નથી હોતો। લોકોની સેવા, કાર્યકર્તાઓ સાથે સંવાદ અને આગામી દિવસોનું આયોજન આ એક સતત પ્રક્રિયા છે। હું આભાર માનીશ ગુજરાતના તમામ વાલા ભાઈઓ, બહેનો અને યુવાન સાથીઓ। કોંગ્રેસ પક્ષને અનેક વિઘ્નો વચ્ચે ચૂંટણી લડવાની હતી। અમારા બેંકના એકાઉન્ટ ફ્રીઝ કરેલા હતા, એફડી પણ ન લઈ શકીએ એવી સ્થિતિ કરી હતી। વગર પૈસે ચૂંટણી લડવાનો વારો આવ્યો, પરંતુ લોકોએ પ્રેમ, આશીર્વાદ અને સમર્થન આપ્યું ગુજરાતમાંથી, એ માટે સૌનો આભાર માનું છું। ગુજરાતની ચૂંટણી પૂરી થયા બાદ તુરત જ હરિયાણા અને દિલ્હીની જવાબદારી પાર્ટીએ આપી હતી, એટલે ત્યાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતો। રાજકોટ ખાતે ગઈકાલે શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો તો આજે અહીંયા ભાવનગર જિલ્લાને અને સાંજે 4 વાગે શહેરના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે આ જ પ્રકારનો સંવાદ રાખ્યો છે। અનેક લોક પ્રશ્નો છે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકોના પ્રશ્નોને સાંભળવામાં નથી આવતા, એમની સાથે સંવાદ નહીં, સંઘર્ષ કરવામાં આવે છે। ત્યારે લોક પ્રશ્નો માટે પણ વાચા ઉઠાવી, સાથોસાથ એક મને લાગે છે કે અમારે જે સંગઠન બૂથ પરનું મેનેજમેન્ટ એ છેલ્લા દિવસે કરીએ એના બદલે આગોતરું આયોજન કેમ કરી શકાય, એના માટે પણ આ સંવાદ કરીએ છીએ કે જેથી લોકો મત આપવા ઈચ્છતા હોય, પરંતુ ક્યાંય ને ક્યાંય અમારી બૂથ મેનેજમેન્ટમાં ખામી તો નથી રહેતી ને, તો એ હોય તો એને કેમ દૂર કરી શકાય, એ માટેનું આયોજન પણ સંવાદમાં અમે વિચારણા કરીએ છીએ। લોકોના અનેક પ્રશ્નો, ભારતીય જનતા પાર્ટી જે છે એ જેવું મતદાન પૂરું થાય એટલે લોકો પર પ્રહાર કરે છે। સ્માર્ટ મીટરના નામે લોકોને લૂંટવાનો કાર્યક્રમ ફરી શરૂ થયો છે। કરવું હતું ને, તમારું આ બહુ સારું જ છે, લોકોના હિતનું છે, તો મતદાન પહેલાં કરી દેવું હતું ને, પણ આ પ્રકારની પ્રવૃત્તિ છે, એનો જરૂર અમે વિરોધ કરીશું। સાહેબ, ખાસ કરીને વાત કરીએ છીએ લોકસભાની ચૂંટણી ગુજરાતમાં મળી છે, કેટલી બેઠકો મળે એવી આશા છે? ચોક્કસ પ્રકારે આપે જોયું છે કે મતદાન થઈ ગયું એ પછી ભાજપનો એકેય નેતા બોલ્યો? પહેલાં શું કહેતા હતા, 5 લાખથી જીતશું, હવે બોલે છે કોઈ? હવે કહેશે 26 જીતશું? લોકો આખરે લોકશાહીમાં લોકો મહાન છે। ભાજપનો અહંકાર હતો અને લોકોને બિલકુલ અવગણવામાં આવતા હતા। પૈસા, ધનની તાકાતથી જાણે પોતાના ખિસ્સામાં હોય એવું કરતા હતા। પરંતુ હું સલામ કરીશ મારા વાલા ગુજરાતીઓ,